MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH તો ભારતીય ત્રણેય પાંખ જે સેનાની છે તે પૂરી રીતે તૈયાર છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે સેનાની ત્રણેય પાંખો કઈ રીતે તૈયાર છે અને અત્યાર સુધી શું શું કાર્યવાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીશું. સૌથી પહેલા વાત કરીએ થલ સેનાની. તો અત્યારે થલ સેના કઈ કાર્યવાહીમાં લાગી છે? રાજસ્થાનના અલગ અલગ સ્થળો પર થલ સેના દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને કોઈ પણ પરિસ્થિતિ ઊભી કરવા માટે થલ સેના તૈયાર છે. સ્પેશિયલ ફોર્સ દક્ષિણ કાશ્મીર અને LOC પાસે સક્રિય છે. થલ સેનાની આ રણનીતિને લઈને હાલ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને પાકિસ્તાનને લાગી રહ્યું છે કે ભારત કોઈ મોટી કાર્યવાહી કરશે તો સર્જિકલ સ્ટ્રાઇક માટે પણ સ્પેશિયલ ફોર્સ સક્ષમ છે. સ્ટ્રાઇક ગમે ત્યારે થઈ શકે છે. આ ડર પર પાકિસ્તાનને સતાવી રહ્યો છે. તો આધુનિક બોફોર્સ ધનુષ K9 ફ્રજ હોવિત્ઝર તોપો LOC પર તૈનાત છે અને તે ગમે ત્યારે હુમલો કરી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ T-19 ભીષ્મ ટેન્ક પિનાકા મિસાઇલ સિસ્ટમ તૈનાત છે. થલસેના પૂરી રીતે તૈયારીઓ કરી ચૂક્યું છે અને રાજસ્થાનના અલગ અલગ સ્થળો પર આ થલસેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્પાઇક જેવી આધુનિક એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ પણ અહીં સજ્જ કરી દેવામાં આવ્યું છે, જે તમામ ભારતની જે સૈન્ય શક્તિ છે તે બતાવશે. એ પડકાર છે પાકિસ્તાન માટે કે જે જોઈને પાકિસ્તાનના રૂવાટા ઊભા થઈ જશે. હેરોન સ્વદેશી ડ્રોન દ્વારા LOC પર 24 કલાક બાજ નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન સાંભળી લે, આ તમામ તૈયારીઓ ભારતે કરી દીધી છે અને ભારત ગમે ત્યારે જડબાતોડ એક્શન માટે તૈયાર છે. થલસેના દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વાયુસેના દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સેનાની ત્રણેય પાંખ જે છે તે તૈયાર છે અને આ ત્રણેય પાંખ દ્વારા યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન આ યુદ્ધાભ્યાસથી ડરી ચૂક્યો છે અને એટલા માટે જ સોશિયલ મીડિયા પર હાલ જે છે તે પાકિસ્તાન દ્વારા કેટલાક વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યા છે અને આ વિડીયો થકી તે બતાવવા માંગે છે કે અમે ગમે ત્યારે યુદ્ધ માટે તૈયાર છીએ. પરંતુ પાકિસ્તાન બોખલાઈ ચૂક્યું છે અને લાગી રહ્યું છે કે પાકિસ્તાન એટલા માટે જ આ વિડીયો જે છે તે વાયરલ કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાનને ડર છે કે ભારત ગમે ત્યારે હુમલો કરવાની તૈયારીમાં છે. તો વાયુસેના કઈ રણનીતિ પર અત્યારે કામ કરી રહ્યું છે તેના વિશે વાત કરીએ તો દુશ્મનો સામે રણનીતિક દબાણ વધારવા માટે સતત યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કંઈક મોટું રંધાઈ રહ્યું છે એ વાત સ્પષ્ટ છે અને ચોક્કસ છે. સુખોઈ 30 MKI, મિરાજ 2000, રફાલ જેવા લડાકુ વિમાન સજ્જ કરી દેવામાં આવ્યા છે. વાયુસેના સૈન્ય શક્તિનું એક મોટું ઉદાહરણ છે ભારતની. તો અવાક્સ દ્વારા દુશ્મન દેશોની હવાઈ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન ભલે ગમે તેટલી તૈયારીઓ કરે, પરંતુ ભારતને ખબર છે કે તે કેટલા પાણીમાં છે. IF દ્વારા સતત ઉડાન લગાવવામાં આવી રહી છે. ત્વરિત સ્ટ્રાઇક મિશન માટે વાયુસેના સજ્જ છે. દેશ રાહ જોઈ રહ્યો છે અને કદાચ પાકિસ્તાન પણ રાહ જોઈ રહ્યું છે કે ગમે ત્યારે તેના પર હુમલો થશે તો પોતે કઈ રીતે બચશે. તેના માટે પાકિસ્તાને ભલે તૈયારીઓ કરી હોય, પરંતુ અત્યારે થલ સેના વાયુસેના સેનાની ત્રણેય પાંખ જે રીતે તૈયાર છે, ચોક્કસથી કહી શકાય કે પાકિસ્તાન જે છે ભલે વિડીયો વાયરલ કરીને લોકોને બતાવવાની કોશિશ કરી રહ્યું હોય કે અમે તૈયાર છીએ વોર માટે, પરંતુ પાકિસ્તાનના મનસૂબા જે છે કે તેઓ ભારત સામે ટકી શકશે તેમાં એ તદ્દન નિષ્ફળ જવાના છે. તેમાં કોઈ બેમત નથી. પાકિસ્તાન તૈયારીઓ કરી રહ્યું છે અને ભારત જે છે તે બેઠકો કરી રહ્યું છે. એટલે લાગી રહ્યું છે કે ગમે ત્યારે કોઈક મોટા એક્શન લેવાના એંધાણ ભારત સરકાર તરફથી સામે આવી ચૂક્યા છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારત જે છે તે બિલકુલ સહન કરવાની તૈયારીઓમાં નથી. વાયુસેના અને થલસેના તો તૈયાર છે, પરંતુ નૌસેનાની રણનીતિ શું છે તેના વિશે વાત કરીએ તો ગઈકાલે જ INS સુરત દ્વારા મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે રીતે 23 અને 24 એપ્રિલે પાકિસ્તાન કરવાનું છે તે પહેલા જ ભારતે પોતાની સૈન્ય તાકાત બતાવી દીધી. પાકિસ્તાની નૌસેના પર નજર રાખવા માટે P-8I પોસેડિયોન સજ્જ છે. નૌસેના આ ગતિવિધિઓ પણ કરી રહ્યું છે, જેના કારણે પાકિસ્તાનને અંદાજો તો આવી જ ગયો હશે કે અમે બચવાના નથી. અરબ સાગરમાં મિસાઇલ વિધ્વંસક જહાજો સજ્જ કરી દેવામાં આવ્યા છે. ની તસવીરો પણ લગાતાર વાયરલ કરવામાં આવી છે. નૌસેના પણ સજ્જ છે અને અત્યારે INS વિક્રાંત કારાવાર બેઝ પર તૈનાત કરી દેવામાં આવ્યું છે.
INS વિક્રાંત જે છે તે ગઈકાલથી અહીં તૈનાત છે. આ વિક્રાંત જે છે તેને જોઈને પાકિસ્તાનીઓના હાજા ગગડી ગયા હશે. નેવીના અટેક હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ એલર્ટ મોડ પર છે અને આ તમામ પરિસ્થિતિ અને આ તમામ તૈયારીઓ થકી પાકિસ્તાનને ડર છે કે હિન્દુસ્તાન ગમે ત્યારે હુમલો કરી શકે છે અને એટલા માટે પણ પાકિસ્તાન જે છે તેની નાકામયાબ કોશિશ કરી રહ્યું છે કે તે આ હુમલાનો કોઈ પણ રીતે જવાબ આપી શકે કે તેને પહોંચી શકે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH